લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં આજે પવિત્ર ગીતા જયંતિના શુભ અવસરે ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર દ્વારા સમસ્ત કુડી સમાજ કન્યા છાત્રાલય સુરેન્દ્રનગર ખાતે છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ નિઃશુલ્ક ભગવદ્ ગીતા વિતરણ કરવામાં આવ્યું. સેવા યજ્ઞને સફળ બનાવવા વિશેષ સહકાર પૂરો પાડનાર ચલ્પા પ્રકાશ મકવાણા, હરિસુંદર પ્રભુ તથા ગૌરાંગ હેન્ડીક્રાફ્ટ્સના માલિક પૂજા અમિતાભ દાસના સહકારથી 200થી વધુ ભગવદ્ ગીતાનું વિતરણ શક્ય બન્યું. ગીતા જ્ઞાનનું દાન લોકજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ અને સદસંસ્કારોના પાયો મજબૂત બનાવે છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગીતા મહિમા અને અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે. ઇસ્કોન મંદિરના સેવકો દ્વારા ગીતા જ્ઞાનના મહત્વ, જીવનમાં તેની પ્રાસંગિકતા અને શ્રીલ પ્રભુપાદના પ્રચાર પ્રસારના કાર્ય વિશે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. ઇસ્કોન સુરેન્દ્રનગર દ્વારા સમાજમાં ગીતા આધારિત નૈતિક આધ્યાત્મિક શિક્ષણ સતત પૂરું પાડવામાં આવે છે. દર રવિવારે સવારે 10 થી 11 વાગે કોળી સમાજ કન્યા છાત્રાલય ખાતે શ્રીનિમત ભગવદ્ ગીતા પ્રશિક્ષણ વર્ગ નિઃશુલ્ક યોજાય છે તથા સુરેન્દ્રનગરની ધર્મપ્રેમી જનતા માટે દર રવિવારે સાંજે 7 થી 8 વાગે સરદાર પટેલ વિદ્યાલય ખાતે ભગવદ્ ગીતા સત્સંગ યોજાયો છે, જેમાં ગીતાના તત્વજ્ઞાન સાથે નૈતિક મૂલ્યોનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ દિવ્ય કાર્યક્રમ ભક્તો, દાતાઓ અને સમાજના આગેવાનોના સહકારથી સુખદ અને સફળ બન્યો છે. ઇસ્કોન મંદિરના સંચાલક મુરલીમોહન પ્રભુજી તથા હરીશ ગોવિંદ દાસે સર્વે ભક્તોને આભાર વ્યક્ત કર્યો છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.